વિસાવદરની અંદર અત્યારે એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે અને એ છે ખેડૂતો અને ખેડૂતોને આપવામાં આવેલું ખાતર. કારણ કે અત્યારે જે ગોપાલ ઇટાલિયા છે એવું સવાલ કરે છે કે તમે વિસાવદરની શેરીઓ ગલીઓમાં ફરશો તો તમને અહીંયા દારૂની પોટલીઓ વેચાતી વધારે દેખાશે, પરંતુ ખાતરની થેલી તમારે જોતી હશે તો તમને નહીં મળે. હવે આના ઉપર જ હવે ભાજપના જે પ્રભારી છે જયેશ રાદડિયા, તેમણે ગોપાલ ઇટાલિયાને ખુલીને જવાબ આપ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સૌરાષ્ટ્રની અંદર એક વસ્તુ આપણે આમ જોવા જઈએ ને તો એ વાત સામે આવે છે કે જ્યારે સૌરાષ્ટ્રનો જે ખેડૂત છે, જેટલો પણ જેતપુર અને જામકંડોળાનો પંથક આવે છે, એ વિસ્તારમાં જ્યારે પણ ખાતરની અછત થાય છે અને જયેશ રાદડિયા જે ત્યાંના ધારાસભ્ય છે તેમને કહેવામાં આવે છે તો એમને સમયસર ખાતર મળી જાય છે. આ જગ જાહેર વાત છે, કારણ કે ત્યાંનો ખેડૂત એકવાર રજૂઆત કરે એટલે તેમને જે પણ સમસ્યા પડે છે એમનો તાત્કાલિક નિકાલ થઈ જાય છે. હવે વાત આવી છે વિસાવદરની અંદર. વિસાવદરમાં અત્યારે એક મુદ્દો ચર્ચામાં છે કે ખાતર નથી મળતું. ખાતર માટે ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે, ફાંફા મારવા પડે છે. આવો આક્ષેપ છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે કે તમે જાઓ છો તો દારૂ વેચાતો મળે છે, દારૂની એક થેલી લેવા જાઓ તો 2 આપવામાં આવે છે, પરંતુ ખાતર તમને એક થેલી પણ નથી મળતું. એટલે હવે જયેશ રાદડિયાએ આ બધું ક્યાંક સાંભળ્યું હશે અને જવાબ આપી દીધો છે કે તમને અત્યારે જેટલું પણ ખાતર મળી રહ્યું છે એ કિરીટ પટેલની દેન છે. અને ખાસ કરીને એ પણ કહેવા માંગુ છું કે જો આવનાર સમયમાં તમને ખાતર ન મળે તો મને એક વખત કહી દેજો, હું તમને ખાતર પહોંચાડી દઈશ. એટલે ફરી એક વખત અહીંયા જે જયેશ રાદડિયા છે તેમણે પોતાની તાકાત બતાડી દીધી છે સહકારી ક્ષેત્રે કે ખેડૂતોને હું કોઈ પણ જાતની મુશ્કેલી પડવા નહીં દઉં. એ પછી મારા પંથકનો ખેડૂત હોય કે પછી મારા બાજુના પંથકનો ખેડૂત હોય, કારણ કે ખેડૂત હોય છે, જગતનો તાત કહેવાય છે. એમને ક્યારેય તકલીફમાં મૂકવામાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ. એટલે જયેશ રાદડિયાએ ફરી એક વખત અહીંયા પોતાની તાકાત બતાડી દીધી છે કે જો તમને સહકારી ક્ષેત્રે અને ખાસ કરીને ખાતર બાબતે કોઈ મુશ્કેલી પડે તો મને કહી દેજો, હું પહોંચાડી દઈશ. કારણ કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સૌથી પહેલા તો આપણે જયેશ રાદડિયાએ જે ક્યાંક અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા ખાતર બાબતે ભાજપ ઉપર આક્ષેપ કરતા હતા તેમને જ લઈને તેમની જ ભાષામાં જે જવાબ આપ્યો છે તે સાંભળીએ. ત્યારે હું હાજર હતો ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હતી. કિરીટ પટેલ ઉમેદવાર જાહેર નહોતો થયો ત્યારે. અને ત્યારે હતી ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ખાતરનો ડીએપી નો પ્રશ્ન છે, ખાતર નથી મળતો. ત્યારે મને કિરીટભાઈ ને ત્યારે બરોબર છે વજુભાઈ બધે લોકો ત્યારે હતા. વાત કરી હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, જ્યાંથી ખાતરનો પ્રસ્તાવ બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક કાયદે તમને મોકલીએ. અને કાંઈ ઇસ્યુ નથી. તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસોઇડ ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે. તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારા પાદરમાં આવી ગયું. ભલકામ મિલતો ત્યારે હું હાજર હતો ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હતી. કિરીટ પટેલ ઉમેદવાર જાહેર નહોતો થયો ત્યારે. અને ત્યારે હતી ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ખાતરનો ડીએપી નો પ્રશ્ન છે, ખાતર નથી મળતો. ત્યારે મને કિરીટભાઈ ને ત્યારે બરોબર છે વજુભાઈ બધે લોકો ત્યારે હતા. વાત કરી હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, જ્યાંથી ખાતરનો પ્રસ્તાવ બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક કાયદે તમને મોકલીએ. અને કાંઈ ઇસ્યુ નથી. તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસોઇડ ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે. તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારા પાદરમાં આવી ગયું. જ્યારે ખેડૂતો ઉપર મુસીબત આવે છે ત્યારે જયેશ રાદડિયાએ હંમેશા એ સાબિત કરીને બતાવ્યું છે કે ખેડૂત નેતા છે. કારણ કે જ્યારે સહાયની વાત આવી હતી, જ્યારે અતિવૃષ્ટિ સર્જાઈ હતી ગુજરાતમાં, આપણે થોડા સમય પહેલા જોયું હતું કે અત્યારે ચોમાસું બેસી ગયું છે, જે ગત ચોમાસે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને એમાં સરકાર જ્યારે ડીંડક કરતી હતી કે તમને સહાય આપવામાં આવશે અને તમારી મહેનત જે તમને અત્યારે નુકસાન થયું છે તેમની ભરપાઈ અમે કરીશું, એ બધાની વચ્ચે સરકારે હાથ પકડ્યો કે ન પકડ્યો, પરંતુ સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોનો હાથ તે જયેશ રાદડિયાએ પકડ્યો હતો. કારણ કે વગર વ્યાજે એમને લોન આપવામાં આવી હતી કે તમારે ખેડૂતો માટે બધી છૂટ છે, જે તમારે જોઈતું હોય એ લઈ જાજો. એટલે આજે ફરી એક વખત હવે વિસાવદરની જનતાને એમણે સાબિત કરીને બતાવ્યું છે કે કોઈ તમારી સાથે ઉભો રહેશે કે નહીં રહે, પરંતુ હું ચોક્કસથી રહીશ. હવે એ જોવાનું છે કે આ મુદ્દે ગોપાલ ઇટાલિયા તેમને શું જવાબ આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.